નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગેરકાયદેસર રીતે ડ્રેનેજ કનેક્શનમાં લાઇન નાખી કેમિકલ યુક્ત પાણી છોડનાર એકમો સામે કાર્યવાહી, 37 ડ્રેનેજ કનેક્શન સીલ। ખાડીના વહેણને નડતરરૂપ લો લેવલ બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરાઈ। અમરોલી કોસા રોડ પરના શોપિંગ કોમ્પ્લેક્સમાં 3 દુકાનના તાળા તૂટ્યા, તસ્કરો ચોરી કરી ફરાર। મૈદરપુરાની જ્વેલરી કારખાનાની ચોરીનો ભેદ ઉકેલાયો, ચોરી કરવા માટે આરોપીઓ મહારાષ્ટ્રથી કાર લઈને આવ્યા હતા। સુરતમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળાએ માથું ઉચક્યું, એક જ દિવસના તાવમાં એક બાળકનું મોત। ચાઇનીઝ કનેક્શન સાથેના એક મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, 8 આરોપીઓની ધરપકડ। સમાચાર વિગતે જોઈએ। સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે પાલિકાના ડ્રેનેજ કનેક્શનમાં લાઇન નાખી કેમિકલ યુક્ત પાણી છોડનાર એકમો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં શનિવારે લિંબાયત ઝોન દ્વારા એક સાથે 37 જેટલા યુનિટોના ડ્રેનેજ કનેક્શન સીલ કરી દેવામાં આવ્યા હતા। આ મામલે મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું છે કે મહાનગરપાલિકાની બાજ નજર છે, જે કોઈ આવું કરશે તેની પ્રોપર્ટી સીઝ કરી દેવામાં આવશે અને તેના પર FRI પણ દાખલ કરવામાં આવશે। શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા કેટલાક તપેલા ડાઇંગ, પ્રિન્ટિંગ યુનિટ અને અન્ય ઉદ્યોગકારો વરસાદ પડે ત્યારે ડ્રેનેજ કનેક્શનમાં કેમિકલ યુક્ત પાણી કોઈપણ જાતની ટ્રીટમેન્ટ વગર છોડી દેતા હોવાનું બહાર આવતા તમામ ઝોનમાં આવા એકમોને શોધીને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી રહી છે, જેના આધારે પાલિકાએ કાર્યવાહી કરી છે અને થોડા દિવસ પહેલાં ઉધના ઝોનમાં સતત 4 દિવસ સુધીની કાર્યવાહીમાં 30 જેટલા એકમો ડ્રેનેજ કનેક્શન સીલ કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદ શનિવારે લિંબાયત ઝોનમાં અધિકારીઓ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં મહાપ્રભુનગર, ગોવિંદનગર, મંડાલા પાર્ક, રતનજી પાર્ક, સરદારનગર અને SK નગર સહિતની સોસાયટીમાં ચાલતા તપેલા ડાઇંગ યુનિટમાં તપાસ કામગીરી કરવામાં આવી હતી, જેમાં કેટલાક યુનિટમાં ગેરકાયદેસર રીતે મનપાની ડ્રેનેજ લાઇનમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું, જેમાં કુલ 37 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા હતા, જેના પગલે પાલિકા દ્વારા અત્યાર સુધીમાં ઉધના અને લિંબાયત ઝોનમાં મળીને આશરે 67 જેટલા એકમો સીલ કરાયા છે। હમણાં થોડા દિવસ પૂર્વે મોન્સૂન જ્યારે શરૂ હતો ઉધના નવસારી રોડ પર, ત્યારે અમુક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, અમુક તપેલા ડાઇંગ વાળા અનટ્રીટેડ પાણી મોન્સૂનનો લાભ લઈને ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેનેજમાં છોડી દેતા। એ બધું જ પાણી રોડ પર આવ્યું હતું અને ઘણા લોકોને એ પાણીમાંથી જવાનું 2-3 ફૂટ પાણીમાંથી એ લોકો ચાલતા હતા અને એ લોકોને ઘણા લોકોને એલર્જીની બીમારી પણ થઈ છે। આ વિષયને મહાનગરપાલિકાએ ખૂબ ગંભીરતાથી લીધો છે। અત્યારે ઉધના અને લિંબાયત ઝોનમાં થઈને 67 જેટલા એકમોને સીલ મારવામાં આવ્યા છે। આ લોકો અઠવાડિયે 10 પછી શરૂ કરી દે છે, એટલે આ વખતે જે લોકો કદાચ શરૂ કરશે એની મહાનગરપાલિકાની બાજ નજર છે। જો આવા એકમો શરૂ કરશે તો એને સીલ પણ મારશું અને એને FIR પણ એક દાખલો બેહાડશું, એટલે આવા કોઈ પણ તપેલા ડાઇંગ વાળા હવે કોઈ મહાનગરપાલિકા ચલાવી લેશે નહીં। છેલ્લા 7 વર્ષથી ખાડીપુરની સમસ્યાથી ત્રસ્ત થયેલા સુરતવાસીઓને આખરે આશ્વાસન મળ્યું છે। દર વર્ષે હજારો પરિવારોને આર્થિક અને આરોગ્યલક્ષી નુકસાન પહોંચાડતી આ સમસ્યાનો અંત લાવવા માટે કોર્પોરેશન દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। ખાડીના કુદરતી વહેણને નડતરરૂપ થતા સ્ટ્રક્ચરને દૂર કરવા માટેની કાર્યવાહી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે। સુરતમાં ખાડીપુરને અટકાવવા માટે તંત્ર છેલ્લા 1 સપ્તાહથી સક્રિય થયું છે અને આજે વહેલી સવારથી જ સરથાણા વિસ્તારમાં વાલમ સોસાયટી નજીક ખાડી પર બનાવેલા લો લેવલ બ્રિજને તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે। આ બ્રિજ ખાડીના વહેણમાં મોટો અવરોધરૂપ ઊભો થતો હતો અને જેના કારણે આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જતું હતું। હવે આવી જગ્યાએ ખાડીથી વધુ ઊંચાઈએ મોટો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે। ખાડીના પાણીનો ભરાવ થવાથી રહેણાંક વિસ્તારમાં દૂષિત પાણી ફેલાઈ જાય છે, જેના કારણે રોગચાળો ફેલાવાની મોટી દહેશત રહે છે।
લાખો પરિવારોની સલામતી અને આરોગ્યને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને ખાડીપુર ન આવે તે માટે તાત્કાલિક અસરથી આવા નડતર રૂપ બ્રિજ દૂર કરવાની કવાયત હાથ ધરી છે. તંત્ર દ્વારા આ સઘન કાર્યવાહીના કારણે સુરતના નાગરિકોને મોટી રાહત મળશે તેવી આશા સેવાઈ રહી છે. સુરતના અમરોલી કોસાડ રોડ પર આવેલા શોપિંગ કોમ્પ્લેક્સમાં 3 દુકાનના તાળા તૂટ્યા છે. વહેલી સવારે તસ્કરો દ્વારા 3 દુકાનના તાળા તોડવામાં આવ્યા હતા અને આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. તો બીજી તરફ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કામગીરી પણ શરૂ કરાઈ છે. સુરતના અમરોલી કોસાડ પર આવેલા શંખેશ્વર કોમ્પ્લેક્સમાં 3 દુકાનના તાળા તૂટ્યા હતા અને સવારે દુકાન માલિકો જ્યારે દુકાને આવ્યા ત્યારે દુકાનના તાળા તૂટેલા જોવા મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. 3 પૈકી એક ફોટો સ્ટુડિયોની દુકાનમાંથી તસ્કરો હાથફેરો કરીને ફરાર થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસે આ મામલે તપાસ કામગીરી પણ શરૂ કરી છે. મેહુલ શામજીભાઈ છે. મારી અહીંયા શંખેશ્વર કોમ્પ્લેક્સમાં દિત્યા એન્ટરપ્રાઇઝ નામની દુકાન છે. સવારમાં વહેલી સવારે આશરે 6 વાગ્યાના આજુબાજુ એક ચોર આવીને દુકાનના તાળા તોડી ગયો. મારી દુકાન બાજુમાં આવી 3 દુકાનના તાળા તોડ્યા. બાજુની દુકાનમાંથી કેમેરો, રોકડ રકમ અને સોનાનું દાગીનું હતું એક, એવું ઘણી બધી વસ્તુ લઈને ફરાર થઈ ગયેલો છે. મારી દુકાનનું ઉપર તાળું તૂટેલું છે, પણ જો કે મારી દુકાનમાં કશું હોવા નાથી કાંઈ લઈ નથી ગયેલો. આવી રીતના સવારમાં મારામાં ફોન આવ્યો એટલે હું વહેલી તકે અહીંયા દુકાને આવ્યો. પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસની તપાસ ચાલુ છે. વહેલી સીસીટીવી કેમેરામાં અહીંયા આવેલું છે, જોયું છે. એક જ ચોર હતો અને અવારનવાર વહેલી સવારે ચોરી કરીને જતો રહ્યો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મહિધરપુરા વિસ્તારમાં આવેલા એક જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કારખાનામાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીના 4 આરોપીઓને મહારાષ્ટ્રના નાસિક ખાતેથી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ચોરી કરવા માટે આરોપીઓ મહારાષ્ટ્રથી કાર લઈને સુરત આવતા હતા અને 2 ચાંદીના ચેન, 4 કિંમતી ચશ્મા અને 3 કિંમતી કાંડા ઘડિયાળોની પણ ચોરી કરી પરત મહારાષ્ટ્ર નાસી ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચને ચોરી અંગેની જાણ થતાં જ તાત્કાલિક તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં દરોડા પાડીને 4 આરોપીઓ ત્રંબક ગોધડે, જીતેન્દ્ર પંડિત સેજવળ, સંદીપ જગતાપ અને સાગર ગોરખ ગોસાવીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીઓ નાસિકના વંચુર ગામ, નિફાડ અને લાસક ગામ ખાતે રહેવાસીઓ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેઓ ગત 5 જુલાઈના રોજ ચોરી કરવાના ઈરાદે 4 કાર ગાડી લઈને મહારાષ્ટ્રથી સુરત આવ્યા હતા અને ત્યારબાદ 6 જુલાઈના રોજ મોડી રાત્રિના સમયે મહિધરપુરા વિસ્તારમાં આવેલ જ્વેલરીના મેન્યુફેક્ચરિંગના બંધ કારખાનાને નિશાન બનાવી રોકડા રૂપિયા 1.5 લાખ, ચાંદીના ચેન, ચશ્મા અને કાંડા ઘડિયાળની ચોરી કરી હતી. જે સમગ્ર બનાવની જાણ થતાં જ પોલીસે તપાસ કામગીરી કરીને આ 4 ચોરોને ઝડપી પડ્યા છે. પોલીસે તેમની પાસેથી 6,22,000નો મુદ્દામાલ પણ હાલ કબજે કર્યો છે. હાલ તમામ આરોપીઓને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરતમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ વચ્ચે રોગચાળાના કારણે મૃત્યુના બનાવો નોંધાયા છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં આવેલ સાંઈ ભૂપત રો હાઉસમાં રહેતા શિવજી મોરિયાના 1 વર્ષના પુત્ર લલિતનું એક જ દિવસના તાવમાં કરુણ મોત થયું છે, જેના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
માહિતી મળ્યા અનુસાર શિવજી મૌર્ય તે ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને સુરતમાં એક કંપનીમાં સુપરવાઇઝર તરીકે કાર્યરત છે. 4 સંતાન પૈકીના એક તેમનો નાનું 1 વર્ષનો પુત્ર લલિતને ગઈકાલે તાવ આવ્યો હતો અને તબિયત બગડતા પરિવારજનો લલિતને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે હોસ્પિટલમાં હાજર તબીબે બાળકને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પિતાએ જણાવ્યું હતું કે રાત્રે 1 વાગ્યે તાવ આવ્યો હતો તો 2 મહિના પહેલા ત્યારે તાવ આવ્યો હતો, જેથી દવા લીધી હતી. તે તાવની દવા આપી હતી અને સવારે દવાની અસર પૂરી થઈ હશે અને ભારે તાવ આવ્યો હોઈ શકે છે. તે બાદ તે બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાંના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જો કે આ ઘટનાને પગલે સચિન જીઆઈડીસી પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ફેક DLF કંપનીના અલગ અલગ બિલ્ડિંગ પ્રોજેક્ટ ખરીદી કરવાના ટાસ્ક પૂર્ણ કરવાનું જણાવી ફરિયાદીને વિશ્વાસમાં લઈ 14,84,000ની છેતરપિંડી કરવામાં આવી હતી. તેના બનાવમાં સુરત રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ચાઇનીઝ ગેંગ સાથે મળીને રૂપિયા પડાવતા 8 સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસ સુરત વિભાગે ગત 2 જાન્યુઆરી 2025ના રોજ એક ફરિયાદ નોંધી હતી, જેમાં ફરિયાદીને પોતાના ટેલિગ્રામ એપ્લિકેશન ઉપર એક મોબાઈલ નંબર ધારકે DLF કંપનીના અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવાની વિગતો જણાવી હતી અને તે એક ટેલિગ્રામ યુઝરે DLF કંપનીની બોગસ લિંક આપી તેમાં ટ્રાન્ઝેક્શન કરવાનું કહ્યું હતું. અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરી દરરોજના 1500થી 3000 રૂપિયા જેટલા કમાવાનું જણાવ્યું હતું અને ટેલિગ્રામ યુઝર DLF કસ્ટમર સપોર્ટના ધારકનો સંપર્ક કરાવ્યો હતો. જે મુજબ કસ્ટમર સપોર્ટને ફરિયાદી પાસેથી અલગ અલગ બેંકોના ખાતામાંથી અલગ અલગ સમયે રૂપિયા જમા કરાવ્યા હતા, તેમજ પૈસા ભરવા માટે પણ દબાણ કરાતું હતું અને ફરિયાદી પાસેથી કુલ રૂપિયા 14,84,000ની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી. આ બનાવમાં સુરત રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અગાઉ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે વધુ 3 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 14 મોબાઈલ ફોન, અલગ અલગ બેંકના 47 જેટલા ક્રેડિટ કાર્ડ અને અલગ અલગ બેંકના 6 ડેબિટ કાર્ડ ઉપરાંત અન્ય દસ્તાવેજો પણ કબજે કર્યા છે. હાલ પોલીસે આ ટોળકીને લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વીજળીની લાઈનો નાખવાની કામગીરી કરવામાં આવે છે, જેમાં ખેડૂતોની ખેતીની જમીનમાંથી આ લાઈન પસાર થશે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવતું નથી, જેને કારણે ઓલપાડ ખાતે ખેડૂત સમાજ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે જણાવ્યું હતું કે આપણું આંદોલન ધીમે ધીમે વીજ ટ્રાન્સમિશન કંપની સામેથી પૂર્ણ કરી સરકાર સામે આગળ વધી રહ્યું છે. સરકારની ભૂમિકા આ મુદ્દામાં શંકાસ્પદ જણાઈ રહી છે અને જો સમસ્યાનું સમાધાન ન થાય તો ખેડૂતોને મહાસંમેલન માટે તૈયાર રહેવું જોઈએ. આ ઉપરાંત આપણે ટ્રેક્ટર રેલી કાઢીને વિરોધ પણ કરવામાં આવશે. જ્યારે ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર જ્યારે ખાનગી કંપનીઓને ફાયદો કરવા બેઠી હોય ત્યારે સંગઠિત થઈને લડવું એ જ માત્ર વિકલ્પ છે. તો સહકારી આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે હાલમાં મેન્ડેટથી ચૂંટાઈને આવેલા સહકારી સંસ્થાના આગેવાનો ખેડૂતો ઉપર આફત આવે છે ત્યારે મૌન બેઠા હોય છે. ખેડૂતોને આવા આગેવાનોને ઓળખી લેવા જોઈએ. ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ જે રીતે સુરત જિલ્લામાંથી વિવિધ રીતે લગભગ 5 થી 6 જે લાઈન જાય છે એની સામે છેલ્લા 1.5 વર્ષથી સુરત જિલ્લા ખેડૂત સમાજ જે લડત ચલાવી રહ્યું છે અને ખેડૂતોને જે અન્યાય કરવામાં આવે છે, સરકારની જે નીતિ છે, કંપનીની જે નીતિ છે અને એના અનુસંધાનમાં મોંઘી જમીન અને ફળદ્રુપ જમીન પચાવી પાડવાનું જે કાવતરું છે એની સામે લડત ચલાવી રહ્યા છે. એના ભાગરૂપે આજે ઓલપાડ ખાતે આ ભાડોલ આશ્રમ ખાતે ઓલપાડ તાલુકાના 52 ગામમાંથી જે લાઈન પસાર થવાની છે એના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને એક લડત ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં સુરત ખાતે ખેડૂતોને
કિસાનોની ટ્રેક્ટર રેલીના સાથે સુરત કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરવાનો લગભગ 10 થી 15,000 ખેડૂતો સુરતનો આજે આવનારા દિવસોમાં ઘેરાવ કરવાની રણનીતિ નક્કી કરવામાં આવી છે અને એના ભાગરૂપે આયોજન કરવા માટે આવતા રવિવારે બારડોલી ખાતે સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ભેગા કરીને આગેવાનોની એક મિટિંગ બોલાવીને આવનારા દિવસોમાં કંપનીના ટાવરો ખેડૂતોના ખેતરમાં ઊભા ન થવા દેવામાં આવે અને સારામાં સારું વળતર મળે એ માટેની રણનીતિ નક્કી કરવા માટેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સુરતના પૂણા ગામના નિવાસી જયેશભાઈ ગોંડલિયાનું કરુણ અવસાન થયું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્લેનના એન્જિનને ફ્યુલ ન મળવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાને પગલે જયેશભાઈના પરિવારજનો અને મિત્રોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમણે સરકાર સમક્ષ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળવા માટે તમામ પ્લેનની સઘન ટેકનિકલ તપાસ કરવાની માંગ કરી છે. જયેશભાઈના નજીકના મિત્ર ભરતભાઈ વાળોદરિયાએ દુર્ઘટના અંગે દુઃખદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવી દુર્ઘટના ફરી ન બને તે માટે તંત્રએ ગંભીરતાથી પર શોક વ્યક્ત કર્યો હતો કે પ્લેનની અંદર જે ઇલેક્ટ્રોનિક પ્રોબ્લેમ આવ્યો હતો તેના કારણે આ ઘટના બની હતી અને અમે સરકારને અપીલ કરીએ છીએ કે તમામ પ્લેનની તપાસ કરવામાં આવે અને લોકોને ન્યાય મળે અને બીજાના ઘરે અંધારપટ ન છવાય તે માટે તપાસ સારી રીતે થાય. તેમજ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારે હવે તકેદારીના પગલાં લેવા જોઈએ જેથી કરીને ટેકનિકલ ખામીના કારણે કોઈના ઘરનો દીવડો ન બુજાય. જયેશભાઈ ગોંડલિયા એક જાણીતા શિક્ષણ સલાહકાર હતા અને તેઓ વિદેશમાં અભ્યાસ કરતા ઈચ્છુક વિદ્યાર્થીઓને વિઝા અપાવવા સહિતની કામગીરી કરતા હતા. તેમણે અત્યાર સુધીમાં સુરતથી 1200થી વધુ વિદ્યાર્થીઓને વિદેશના જુદા જુદા દેશોમાં ખાસ કરીને કેનેડા અને લંડન જેવા સ્થળોએ મોકલ્યા હતા. સુરત શહેરમાં તેમની 3 ઓફિસો ઉપરાંત ગુજરાત અને અન્ય દેશોમાં પણ તેમની શાખાઓ છે. તેઓ સામાજિક કાર્યોમાં પણ સક્રિય હતા અને સોસાયટીના સેવાકીય કાર્યોમાં પણ તેઓ સહભાગી બનતા હતા. જોકે તેમના અવસાનને કારણે તેમના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી તો મિત્રોએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. નવસારી શહેરમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે અટલ બિહારી વાજપેયી સ્થિત મહાનગરપાલિકા શોપિંગ સેન્ટર ખાતે પ્રાકૃતિક વેચાણ બજાર કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર દર અઠવાડિયે મંગળવાર અને ગુરુવારે સવારે 8 થી 11 વાગ્યા સુધી કાર્યરત રહેશે. અહીં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમની તાજી શાકભાજી અને ફળાદી વેચી શકશે. કાર્યક્રમ દરમિયાન નૈસર્ગિક નવસારી નામની એન્ડ્રોઈડ એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એપ દ્વારા લોકો ઓનલાઈન માધ્યમથી પ્રાકૃતિક ઉત્પાદનો ખરીદી શકશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી, ધારાસભ્ય રાકેશ દેસાઈ અને આર.સી. પટેલ સહિત અનેક અધિકારીઓ અને કૃષિ ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને યોગ્ય બજાર અને વળતર મળે તેમજ ગ્રાહકોને વ્યાજબી ભાવે ગુણવત્તાસભર ઉત્પાદનો મળે તે હતો. ડિસ્ટ્રિક્ટ એગ્રીકલ્ચર ઓફિસર નવસારી અહીંયા નવસારી જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે આજે પ્રાકૃતિક કૃષિ વેચાણ બજાર શરૂ કરવામાં આવી રહ્યો છે, જેનાથી પ્રાકૃતિક ઉત્પાદન કરતા ખેડૂતો અહીંયા જાહેર જનતા માટે પોતાના પ્રાકૃતિક ઉત્પાદનો સરળતાથી વેચી શકશે અને જનતાને અહીંયા નવસારી શહેરની મહાનગરપાલિકાની જનતા સરળતાથી પ્રાકૃતિક ઉત્પાદનો ખરીદી શકશે, એને દૂર સુધી જવું નહીં પડશે. સાથે સાથે નવસારી જિલ્લાના પ્રાકૃતિક ઉત્પાદન કરતા ખેડૂતો જે સુરત સુધી વેચવા જવું પડતું હતું એની જગ્યાએ નવસારી ખાતે જ અહીંયા સરળતાથી વેચી શકશે અને વચ્ચેથી દલાલો અને વચેટિયાઓ વેપારીઓ નાબૂદ થતા ખેડૂતોને કન્ઝ્યુમર સુધી સીધું વેચાણ કરવાથી આર્થિક રીતે ફાયદો પણ થશે. ડોક્ટર એ.આર. ગરા, ડિસ્ટ્રિક્ટ એગ્રીકલ્ચર ઓફિસર. આ આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.